ઈડરમાં દૂષિત પાણી મુદ્દે જનાક્રોશ, ટોલ નગારા સાથે નગરપાલિકાનો ઘેરાવ, હાય હાયના નારાથી ગુંજ્યું શહેર. સાબરકાંઠા ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને દૂષિત પાણી મળવાની સમસ્યાથી સ્થાનિક લોકો ભારે પરેશાન બન્યા છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા આજે વિસ્તારના જાગૃત નાગરિકો અને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આક્રોશિત નાગરિકોએ ઢોલ નગારા સાથે ભવ્ય વિરોધ રેલી કાઢી ઈડર નગરપાલિકા કચેરીએ પહોંચી ઘેરાવ કર્યો હતો. આક્રોશિત નાગરિકોએ ઢોલ નગારા સાથે ભવ્ય વિરોધ રેલી કાઢી ઈડર નગરપાલિકા કચેરીએ પહોંચી ઘેરાવ કર્યો હતો. રેલીમાં મહિલાઓ, વડીલોની યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિરોધ દરમિયાન ઈડર નગરપાલિકા હાય હાય અને ચીફ ઓફિસર હાય હાયના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે દૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે અને અનેક પરિવારોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. રહીશોએ તાત્કાલિક શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવા તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા નગરપાલિકા તંત્ર સમક્ષ માંગણી કરી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અહેવાલ નગીન, ઈડર, HK ન્યૂઝ, સાબરકાંઠા.